હું પટેલ નિશા છું, અમદાવાદથી આવું છું. છેલ્લા કેટલાક સમયથી એટલે 2 મહિના થયા કાયમી શિક્ષકની ભરતી આ લોકોએ કરી. ક્યારે કરી? 8 વર્ષે કરી. હવે આમ તો નિયમ શું હોય છે, દર વર્ષે લેવાની હોય, પરીક્ષા દર વર્ષે લેવાની હોય. સરકારે પરીક્ષા જ 5 વર્ષે લીધી છે અને પરીક્ષા 2023માં લીધા પછી 2 વર્ષની અંદર તો ભરતી થતા વાર લાગે છે. એની અંદર પણ 10,700 ને ભરતી છે, એની સામે 60,000 ઉમેદવાર પાસ છે. અમે તો એ 60,000 ને જ્ઞાન સહાયકમાં લેવામાં આવે છે, કાયમી ભરતી નહીં. બીજી વસ્તુ કે આ ભરતી જે જાહેર થઈ એની અંદર જેટલા પણ હાજર ઉમેદવાર છે, ગેરહાજર ઉમેદવાર છે, વિગતવાર ચર્ચા જે પણ વિગત હોય એ વેબસાઇટ ઉપર મૂકવાની જગ્યાએ વેટિંગ લિસ્ટ બહાર પાડે છે. તો શું શિક્ષણ મંત્રીને ખબર નથી પડતી કે આ વેટિંગ લિસ્ટ શું હોય? વેટિંગ લિસ્ટનો મતલબ ના ખબર પડતી હોય ને તો અમે શીખવાડીએ કે વેટિંગ ક્યારે આવે? જ્યારે પૂરી ભરતી થાય પછી આવે. અમારી ભરતી પૂરી નથી. તમે વિગતવાર પારદર્શિકતાની વાત કરો છો ને તો વિગતવાર મૂકો વેબસાઇટ ઉપર કે કેટલા હાજર છે ને કેટલા નહીં, અને દરેક ઉમેદવારને ન્યાય મળે નહીં ને ત્યાં સુધી અમે આ ગાંધીનગર છોડવાના નથી. 2 મહિના થયા, રજૂઆત કરી દીધી છે બધી જ જગ્યાએ, બરોબર? એટલે આ ભરતી વ્યવસ્થિત રીતે થાય, નહીં તો અમે આ આંદોલન સતત ચાલુ રહેશે. જ્ઞાન સહાયક પણ રદ કરવી પડશે, બરોબર છે? એટલે જાગે સરકાર. આ વખતે જોબ નહીં તો વોટ નહીં.